મહેસાણાની જાણીતી અને પ્રખ્યાત આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ એટલે સંસ્કૃતિ, સાહિત્ય અને શૈક્ષણિક ત્રિવેણી સંગમ, જ્યાં બાળકોને પોતાના જીવનના સાચા મૂલ્યો અને ધાર્મિક અને આધ્યાત્મિક શિક્ષણ અને આજના આધુનિક જીવનમાં એઆઈ જેવા ટેકનોલોજી સાથે બાળકોનું શ્રેષ્ઠ ઘડતર એટલે આરજે ઇન્ટરનેશનલ સ્કૂલ. આજે આરજે ઇન્ટરનેશનલ સ્કૂલના ચોથા વાર્ષિકોત્સવ નિમિત્તે સર્જનમ વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. વિદ્યાર્થીઓને પોતાની આગવી ઓળખ બનાવવા માટેનું ઉત્તમ સ્થળ એટલે આરજે ઇન્ટરનેશનલ સ્કૂલ, જ્યાં તારીખ 21 ફેબ્રુઆરી અને 22 ફેબ્રુઆરી એમ 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધેલ હોય તેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા અને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. આ વાર્ષિક મહોત્સવમાં મહેસાણાના જાણીતી સ્કૂલોના ટ્રસ્ટીગણો અને પ્રિન્સિપાલ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આરજે ઇન્ટરનેશનલમાં 21 અને 22 ફેબ્રુઆરી છેલ્લા 2 દિવસથી જે ઉત્સવનો માહોલ હતો અને આ ઉત્સવનો માહોલનું નામ હતું સર્જનમ. અને આ સર્જનમ દ્વારા, આ ફંક્શન દ્વારા અમારો મેઇન એમ એ હતો કે બાળકની અંદર જે યુનિક કેરેક્ટરિસ્ટિક છે એ સ્ટેજ ઉપર બહાર લાવી કે જેનાથી આગળ જતાં એમનો આ સ્ટેજ ફિયર દૂર થઈ જાય, એ અમારો મેઇન હેતુ હતો. અને આ મેઇન હેતુ સાથે સાથે અમારી સંસ્કાર અને સંસ્કૃતિ એ પણ જવી ના જોઈએ, એટલે સંસ્કાર અને સંસ્કૃતિ સચવાઈ રહે જે દેશ માટે જરૂરી છે, તો એ પણ અમે આ માધ્યમ દ્વારા બાળકોના અંદર માઇન્ડમાં અત્યારથી જ અમે સેટઅપ કરી રહ્યા છીએ. અને આ અમારો ભગીરથ, આ જે ભગીરથ અમારું કાર્ય છે એ પૂરું કરવા માટે અમારા સંસ્થાની અંદર જે અમારા ટ્રસ્ટી સાહેબ છે, જે મેનેજિંગ ટ્રસ્ટી છે, એમનો પણ અથાગ અહીંયા પરિશ્રમ હતો. સાથે સાથે અમારા માટે જે ગભા ઉપર ગભા, મતલબ હાથ ઉપર હાથ મિલાવી જે કામ કરી રહ્યા છે એવા અમારા જે ફેકલ્ટીઝ છે એ બધાએ બહુ જ પ્રયત્નો કર્યા. છેલ્લા લગભગ 1 મહિનાથી હું વાત કરું તો એમને રાત દિવસ કામ કર્યું છે અને એ કામના પ્રતાપે જ અત્યારે અમારા 2 દિવસ બહુ સફળ રહ્યા છે. તો એ માટે હું સંસ્થા પરિવાર તરફથી બધા જ ફેકલ્ટી તથા નોન ટીચિંગ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે આ બે ફંક્શનમાં, આ 2 દિવસથી જે ફંક્શન ચાલી રહ્યું છે એની અંદર સૌથી જે વધારે કોઓપરેટ કર્યા છે એવા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, સાથે સાથે એમના પેરેન્ટ્સ કે જેને અમને અથાગ આ જે ફંક્શન છે એમાં સાથ આપ્યો છે કે જેનાથી અમે અત્યારે સફળતા મેળવી છે આ ફંક્શનમાં. અને અમારું આ મેઇન એમ હતું જે અત્યારે સાર્થક થઈ રહ્યું જણાય છે. અને આગળ પણ અમે આવા જ ફંક્શનો કરતા રહીશું કે જે આપણા દેશ માટે, કે જે જરૂરી છે, આપણા દેશના સર્જન માટે જરૂરી છે, આગળ દેશના વિકાસ માટે જરૂરી છે. એટલા માટે બાળકોના વિકાસ માટે જે પેરેન્ટ છે એમના પણ બાળકોના કેરિયર માટે અને આપણા દેશ માટે જે જરૂરી છે એવા ફંક્શનો અમે કરતા જ રહીશું. અને આ રીતના દરેકનો અમે આભાર માનીએ છીએ કે જેને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અમને સપોર્ટ કર્યો છે. એવા દરેક વ્યક્તિનો હું દિલથી આરજે પરિવાર તરફથી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. મારું નામ ડૉક્ટર યોગેશ કુમાર કાંતિલાલ પટેલ, આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના ચેરમેન તરીકે આજનો જે પ્રોગ્રામ સર્જનમનું જે આયોજન કરેલું છે, તો એ સર્જનમનો મતલબ છે કે મંચ તક, એટલે વિચાર છે મંચ તક. તો એ જે ફંક્શન માટે આજે બાળકોએ અથાગ પ્રયત્ન કર્યો અને શિક્ષકોની જે મહેનત છે જે આજે આપણને દેખાઈ રહી છે, જેમાં બાળકો બધા એક ડાયરેક્શનમાં એક સાથે અભિવૃત્તિ આપી રહ્યા છે અને એક્ટ કરી રહ્યા છે. તો એમાં જે આ પ્રોગ્રામ છે, પ્રોગ્રામમાં બધી જ વસ્તુ વેરાયટી છે, જેમાં દેશભક્તિ માટેના બી પ્રોગ્રામ છે, જેમાં આપણું જે સ્પિરિચ્યુઅલ ધાર્મિક એક્ટિવિટી માટેના બી પ્રોગ્રામ છે અને તેમજ એજ્યુકેશનલ એક્ટિવિટી સાથેના બી પ્રોગ્રામ છે. એટલે આ જે ફંક્શન છે માત્ર પર્ટિક્યુલર એક થીમ ઉપર નહીં, પરંતુ વેરાયટી ઓફ 360 ડિગ્રીએ બાળકોને જુદી જુદી જે ટોટલ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી, એજ્યુકેશનલ એક્ટિવિટી, તેમજ રાષ્ટ્ર માટેની જે એકતા માટેની એક્ટિવિટી, રાષ્ટ્રભાવના માટેની એક્ટિવિટી, આ બધાને આવરી લેનાર આખું ફંક્શન, જે એન્યુઅલ ફંક્શન સર્જનમ એટલે વિચાર છે મંચ તક, જે એના માટે આજે બધા જ બાળકોની સાથે સાથે જે બધા ફેકલ્ટી બી પરફોર્મ કરી રહ્યા છે. જેમાં ફંક્શનમાં મેન વસ્તુ છે કે આજે બધા ગેસ્ટ પધાર્યા, જેમાં ઉપસ્થિત અમારા જે ડીપીઓ સર ભરતભાઈ સર અને તે ઉપરાંત જે સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશનના મહામંત્રી તેમજ રજનીભાઈ પટેલ અને સંગઠન મંત્રી એવા હરેશભાઈ પટેલ
અને CBSEના પ્રેસિડન્ટ એવા બિપિનભાઈ પટેલ એ ઉપસ્થિત રહ્યા અને ફંક્શનની શોભા વધારી. તેમજ સૌથી વિશેષ કે એમ કહી શકાય કે કદાચ 5 થી 6 હજારનો ક્રાઉડ, એટલે બધા જ પેરેન્ટ્સ અને એમના જેટલા બી ફ્રેન્ડ સર્કલ છે બધા અહીંયા આગળ ઉપસ્થિત રહી અને બાળકોનો ઉત્સાહ વધારી રહ્યા છે. તે ખરેખર એપ્રિશિએટેબલ છે, કારણ કે બાળકોનો ઉત્સાહ ત્યારે જ વધે કે જ્યારે બધા પેરેન્ટ્સ અહીંયા ઉપસ્થિત હોય અને એમને એપ્રિશિએટ કરે. એટલે આ ફંક્શનની શોભા ખરેખર બધાએ વધારી. તો એ બદલ હું બધાનો આરજે ફેમિલી વતી અને રેવાબા એજ્યુકેશન ટ્રસ્ટના બિહાફમાં દરેકનો હું ધન્યવાદ કરું છું. 4 વર્ષ પૂર્ણ થયા, હવે આમાં શું વિશેષતા અને શું સિદ્ધિ પ્રાપ્ત કરી છે સંસ્થાએ? સંસ્થાનું ઓપનિંગ 8/5/2022 CR પાટીલ સાહેબના હસ્તે ઓપનિંગ થયું. ત્યારે સંસ્થાના ઇનિશિયલી સ્ટાર્ટિંગમાં અરાઉન્ડ 1200 આસપાસ સ્ટુડન્ટ હતા. એડમિશન પહેલા વર્ષે થયા. એના પછી ઉત્તરોત્તર દરેક વર્ષે અરાઉન્ડ 500 to 600 સ્ટુડન્ટ્સ એડ થયા. એટલે અત્યારે પ્રેઝન્ટ સંસ્થામાં ટોટલ 2500 જેટલા બાળકો ભણી રહ્યા છે. તો એમાં ગુજરાત બોર્ડ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેમાં પ્રી સ્કૂલ એટલે નર્સરીથી લઈને 12 સાયન્સ અને કોમર્સ સુધી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને GSEB ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ચાલી રહ્યું હતું. તે ઉપરાંત આ વર્ષે અમને CBSE તરફથી બી પરમિશન મળી. એટલે હવે CBSEના બી વિદ્યાર્થીઓ આ સંસ્થાનો લાભ લઈ શકશે. આ સંસ્થામાં જે ફેસિલિટીઝ છે અમારી કે એજ્યુકેશન માટે હાઈટેક ક્લાસરૂમ, સ્માર્ટ ટીવી, દરેક ક્લાસ AC છે અને પ્રોજેક્ટર બી છે બધા ક્લાસમાં. અને મેઇન વસ્તુ છે કે સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ એટલી જ અહીંયા આગળ કેમ્પસમાં અવેલેબલ છે, કારણ કે મેન્ટલ હેલ્થની જોડે ફિઝિકલ ફિટનેસ બી જરૂરી છે. એટલે ફિઝિકલ ફિટનેસ માટે કેમ્પસમાં ટોટલ 9 વીઘાનું જે ગ્રાઉન્ડ છે, કેમ્પસ છે, એમાં સ્વિમિંગ પુલ, બોક્સ ક્રિકેટ, ફૂટબોલ ગ્રાઉન્ડ, વોલીબોલ ગ્રાઉન્ડ, ખોખોનું ગ્રાઉન્ડ, કબડ્ડીનું ગ્રાઉન્ડ, સ્કેટિંગનું ગ્રાઉન્ડ, આ બધા જ ગ્રાઉન્ડ અવેલેબલ છે. જેના કારણે બાળકોમાં ફિઝિકલ ફિટનેસ, શારીરિક ક્ષમતાનો પણ વિકાસ થાય છે અને ફિઝિકલી ફિટ રહે છે. અને બાળકો ઉત્સાહથી, આનંદથી કેમ્પસમાં આવે છે, ભણે છે. અને સવારે આવે ત્યારે બી અને જ્યારે અહીંથી ભણીને જાય ત્યારે પણ એમના ફેસ ઉપર એક ગ્લોમ જોવા મળે છે, ઉત્સાહ અનેરો જોવા મળે છે. અને આ જે ફંક્શન જે અત્યારે થઈ રહ્યું છે એ 4થું ફંક્શન છે. એમાં દરેક ફંક્શનમાં ઉત્તરોત્તર પરફોર્મન્સમાં અને બધામાં અમને જબરજસ્ત ઇમ્પ્રુવમેન્ટ લાગી રહ્યું છે. તો એ બદલ ખરેખર બધા ફેકલ્ટીમાં પણ એક મેચ્યોરિટી અને એક્સપિરિયન્સનો આપણને બેનિફિટ, એડવાન્ટેજ મળી રહ્યો છે. અને મેન વિશેષ કે અમે આ સંસ્થા ત્યારે જે છે એનાથી બી વિશેષ એક્સપાન્ડ કરવાના પ્લાનિંગમાં છીએ અને બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ફ્યુચર અમે ડેવલપ કરીને અને હજી આ કેમ્પસને મોટું આધુનિક કેમ્પસ બનાવવા જઈ રહ્યા છીએ. GDC ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.